ગોંડલમાં ગોંડલી નદી પર 2.65 કરોડના ખર્ચે નવા 2 બ્રિજનું કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અગ્રણીએ જૂના બ્રિજ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા તાત્કાલિક 2 બ્રિજ મંજૂર થયા હતા. હાઈકોર્ટના આદેશથી નવા 2 બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગોંડલના રાજાશાહી યુગના 2 પુલ જર્જરિત હોવાની હાઈકોર્ટમાં કોંગ્રેસના આગેવાન યતીશભાઈ દેસાઈએ PIL દાખલ કરી હતી, જેમને પગલે હાઈકોર્ટના નિર્દેશન મુજબ હરકતમાં આવેલી રાજ્ય સરકારે 2.65 કરોડ રૂપિયાનો 2 બ્રિજ મંજૂર કર્યા હોય, જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. યતીશભાઈ દેસાઈ દ્વારા ગોંડલી નદી પરના જુનવાડી બ્રિજ પર મોરબીના ઝૂલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી હતી. હાઈકોર્ટમાં PIL દાખલ કરી હતી, જેને પગલે હાઈકોર્ટ દ્વારા આકરું વલણ અખ્તિયાર કરી રાજ્ય સરકારને ઉઘડો લેવાયો હતો અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ગોંડલની સુખાકારી માટે 2 બ્રિજ મંજૂર કરાયા હતા. રાજાશાહી સમયના બંને પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાતા ST બસો, સ્કૂલ બસ સહિત ભારે વાહનોને 7 થી 8 કિલોમીટરનો ફેરો લગાવવો પડે છે. ત્યારે કોલેજ ચોક જીમખાના પાસેથી નદી ઉપર તથા ભોજરાજપુરા સાઇડિંગ પાસેથી નદી ઉપર બ્રિજની મંજૂરી મળી હોય અને ખાતમુહૂર્ત કરાયું હોય, જે આગામી સમયમાં શહેરીજનો માટે રાહતરૂપ બનશે. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રીના બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગ વેળાએ કોંગ્રેસ અગ્રણી યતીશ દેસાઈ ઉપર પોલીસ માર્કરો મુકાતા તેઓ ગિન્નાયા હતા. આ સાથે જ ભૂતકાળમાં ગોંડલમાં બનેલ 3 બ્રિજમાં લોકોને ભોગવવી પડતી હાલાકીને લઈને રાજ્ય સરકારથી માંડીને ધારાસભ્ય, પૂર્વ સાંસદ સહિતના લોકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગોંડલની જનતાની સુખાકારી માટે આજે નદી ઉપરના બ્રિજનું જ્યારે શિલાન્યાસ કરવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોની અંદર ગોંડલની જનતાને માત્ર એક બ્રિજ દ્વારા ગોંડલ ક્રોસ કરવું પડતું હતું, એના બદલે બીજો રસ્તો ઉપલબ્ધ થતાં બ્રિજ દ્વારા કનેક્ટિવિટી વધશે, લોકોની સુખાકારી વધશે, લોકોની સગવડતા વધશે. ગોંડલ જે રીતે વિકસી રહ્યું છે એ વિકાસમાં પણ આ બ્રિજ સહયોગી થશે. સરકારની વિકાસ ગાથાના બણગા ફૂંકવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આજ ગોંડલ આવ્યા હતા અને 2 પુલનું ખાતમુહૂર્ત કર્યું છે. લોકોને ખાસ એ બાબતથી સજાગ જ છે કે આ બંને પુલો ગુજરાત હાઈકોર્ટમાં થયેલી PILના હુકમને આધીન સરકારે ફરજિયાત કરવા પડ્યા છે. સરકારને કોઈ આ ગોંડલ ઉપર લાગણી હોય કે પ્રેમ હોય એના હિસાબે આ પુલ બનાવવામાં આવ્યા નથી, પરંતુ આ PILના હુકમને આધીનને ગુજરાત સરકારે જે ગુજરાત હાઈકોર્ટે જ્યારે સરકાર ઉપર ખૂબ ફટકાર લગાવી ત્યારે એમણે આ પુલનું ખાતમુહૂર્ત કર્યું છે. બીજી વાત પણ એ કહેવાની છે કે આ પુલ જ્યારે ભાજપના ધારાસભ્ય અને સંસદ સભ્યએ 10 વર્ષમાં જેટલી ગ્રાન્ટ ગોંડલ શહેરને નહીં ફાળવી હોય એટલી ગ્રાન્ટના આ 2 પુલો ગુજરાત હાઈકોર્ટના હુકમને હિસાબે બની રહ્યા છે. અને આ નો જશ લેવા માટે, બળગા ફૂંકવા માટે આજે મનસુખભાઈ આવ્યા છે, પરંતુ ભૂતકાળમાં ભાજપના આગેવાનોએ પણ આ પુલમાં ને કારણે થયેલી PILમાં લોકોને હાલાકી પડે છે, આ પુલ ન થવો જોઈએ એવી વાતો કરી અને મને બદનામ કરવાના કારસા ઘડ્યા હતા અને લોકોને ગુમરાહ કરતા હતા. પરંતુ આજે એ બાબતનો પરપોટો ફૂટી ગયો છે, લોકોને સાચી વાતની ખબર પડી ગઈ છે. બીજી વાત અગત્યની મારે કહેવાની છે કે ગોંડલમાં જે 3 પુલોની સ્થિતિ છે એવું આમાં પુનરાવર્તન ન થાય એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 3 પુલમાં લોકો ખૂબ જ હેરાન થાય છે. પાણી આજની તારીખમાં પણ પાણી ભરાય છે અને લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારે આ બંને પુલો તો નદી ઉપર થવાના છે, ત્યારે સવિશેષ ધ્યાન રાખવું પડે એવું છે. અને બીજી અગત્યની વાત કે જ્યારે સરકાર આ હાઈકોર્ટના હુકમને આધીન આનું ખાતમુહૂર્ત કરવા આવી હતી, ત્યારે આ PIL મેં દાખલ કરી છે, તો એણે મને આમંત્રણ આપવું જોઈએ. આમંત્રણ આપવાની મારે જરૂર નહોતી, મારે જોતું નહોતું, પરંતુ એમણે મારી પર પોલીસના 2 માર્કર મૂક્યા અને હું ત્યાં જઈ ન શકું એવા કારસા ગળ્યા અને મને ખૂબ માનસિક યાતના આપવા માંડી. અને આજ સવારથી પોલીસના 2 માર્કરો મારી ઉપર અત્યાર સુધી હતા, હમણાં જ એ લોકો છૂટા થયા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.